કચ્છ જિલ્લાની વાત કરીએ તો આકરો તાપ અને ગરમી યથાવત જોવા મળશે। બપોરે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। જનજીવન પર અસર પડી। તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચતા લોકો પરેશાન બન્યા। ગરમ પવનો ફૂંકાતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી। ઠંડા પીણા અને છાશની માંગમાં વધારો થયો। આકરા તાપને કારણે ખેડૂતોએ બપોરે કામ ટાળ્યું। આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની આગાહી। ગરમ પવનો ફૂંકાતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે। હજુ પણ જે પ્રકારે ગરમી યથાવત રહેશે તેને પગલે લોકો ઠંડા પીણા અને છાશના સહારે જોવા મળી રહ્યા છે। જનજીવન પર ભારે અસર થઈ। આકરા તાપને કારણે લોકોએ બપોરે બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળ્યું। આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। દ્રશ્યો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, બપોરના સમયે જે રસ્તા ભીડથી ભરેલા જોવા મળતા હોય છે તે ગરમીને કારણે સુમસામ ભાસી રહ્યા છે। જનજીવન પર અસર પડી। ભારે ગરમીને પગલે અનેક જગ્યાએ યલો એલર્ટ તથા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે કે તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચતા લોકો પરેશાન બન્યા છે। હજુ પણ તાપમાન ઊંચું જઈ શકે છે। આકરો તાપ જે પ્રકારે વધી રહ્યું છે તેને પગલે જનજીવનને અસર પહોંચી। મૂંગા પશુઓથી લઈને પક્ષીઓ તથા માણસો પણ જે પ્રકારે કહી શકાય ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। દ્રશ્યો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, કચ્છ જિલ્લામાં પણ આકરો તાપ અને ગરમી યથાવત। હાલ જોઈએ તો અત્યારે 39 ટેમ્પરેચર પર અત્યારે અનુભવ કરીએ તો 40-45 ટેમ્પરેચર હોય એવી ગરમી છે। અત્યારે પણ જોવો તો અત્યારે મારા પંપ ઉપર જોવો તો અત્યારે પીક ટાઈમ છે, પણ અત્યારે ગરમીના લીધે સાવ શાંતિ લાગી પડી છે। ત્યારે ગવર્મેન્ટ એડવાઇસ પ્રમાણે બપોરના ગરમી વધારે હોય તો 2 થી 5 સુધી માણસને જરૂર હોય તો જ બહાર નીકળવું જોઈએ। ગરમીથી બચવા માટે ORS કે લીંબુ પાણી એ માણસોને પીવું જોઈએ।